સુરતમાં બેટિયા 2 મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું છે। સુરતમાં એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા અનુપ જલોટાજી અને મહેશભાઈ સવાણી પ્રેઝન્ટ બેટિયા 2 મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું। આ ગીત દરેક માતા પિતાને દીકરીઓ માટે પ્રોત્સાહિત, સામાજિક પ્રેરણા અને દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સુંદર સામાજિક વિચારો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પણ પ્રગતિ આપશે। આ ગીત પરેશભાઈ પટેલ માણિયા અને જ્યોત્સનાબેન ભરતભાઈ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું। આ ગીતનું લિરિક્સ રાઇટિંગ અરુણકુમાર નિગમ અને મ્યુઝિક નિખિલ કામતજીએ આપ્યું હતું। આ ગીતમાં ખાસ મહેમાન તરીકે નૈશદભાઈ દેસાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ અને શ્રીમતી ભાવનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દીકરીઓએ પણ સુંદર ભૂમિકા ભજવી હતી। તો આ ગીતને સૂર લહેર સોલંકીએ આપ્યા હતા। આ ઉપરાંત મહેશભાઈ સવાણી અને નૈશદ દેસાઈ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ખાસ આ પહેલા પણ અમે ઘણા ગીતો સામાજિક સંદેશો આપતા ગીતો અમે લોન્ચ કર્યા છે અને બેટિયા 1 પણ થઈ ગયું અને બેટિયા 2 આજે અમે લોન્ચ કરી રહ્યા છે। આ નવરાત્રિ પ્રસંગે માં જગદંબા દેવી સ્વરૂપ દીકરીઓને બચાવવા માટે અથવા દીકરીઓનો જે આત્માનો અવાજ છે એ જન સુધી પહોંચે અને બેટી આગળ વધે, દીકરીઓ આગળ વધે એવા સંદેશ સાથે અમારે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન રાઇટર એન્ડ ડાયરેક્ટર અરુણકુમાર નિકમ અને પ્રોડ્યુસર મારા દ્વારા આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ। તો ખાસ આ ગીત થકી સમાજને એક સારો સંદેશ મળશે અને જેમાં અશોકભાઈ હળિયા પણ સાથી છે અમારા અને જેમણે ઘણો પણ આ ગીત માટે નિષેધભાઈ દેસાઈ છે, મહેશભાઈ સવાણી છે, ભાવનાબેન પટેલ છે, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ ઘણાએ સપોર્ટ કર્યો છે અને ખરેખર એ દીકરીઓ માટે થઈને આજે જો તમે આ ગીત જોશો, સાંભળશો વિડીયો અને ઓડિયો પ્લેટફોર્મ પર તો તમને ખબર પડશે કે ખરેખર દીકરીનું દર્દ શું છે। વાત કરીએ તો કેટલા સમયમાં આ ગીત કમ્પ્લીટ થયેલું હતું, કઈ કઈ જગ્યા ઉપર અને કઈ રીતે વિચાર આવ્યો કે બેટિયા 2 લખવું? અને એ અમારા રાઇટર એન્ડ ડાયરેક્ટર અરુણકુમાર નિગમે લખેલું છે ને અને આ જ ગીતને તૈયાર કરતા લગભગ આવડત હોય એટલે વધારે સમય ન લાગે અને એમની આવડત છે ને આવડતના લીધે એ ગીત 4 થી 5 દિવસની અંદર આમ તો તૈયાર કરી દીધું અને દીકરીઓ પણ એમાં સરસ બધાની ભૂમિકા ભજવી છે અને દીકરીના અંતરનો અવાજ દરેક જન સુધી પહોંચે, મા બાપ સુધી પહોંચે, વડીલો સુધી પહોંચે અને દીકરીઓ બચે અને સમાજમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે એવી અપેક્ષા સાથે આજે બેટિયા 2 અમે લોન્ચ કર્યું છે અને નવરાત્રી પ્રસંગે દરેક દીકરીઓને અમે આ ગીત એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન વતી અર્પણ કરીએ છીએ। તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છો તો અહીંયા આવવાનું ટર્નિંગ પોઈન્ટ શા માટે? એજ્યુકેશનમાં બાળકોને સામાજિક રીતે ન્યાય અને નીડર બનાવી શકે અને એ ફક્ત બાળકો પૂરતું મર્યાદિત રહે છે। આખા સમાજ અને વિશ્વને જો સારો સંદેશ આપવો હોય તો પ્લેટફોર્મમાં વિડીયો અને ઓડિયો માધ્યમ જ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિવાય એ શક્ય નથી। એ જાણીને આ અમારું એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન ગમે ત્યારે ભવિષ્યમાં પણ કોઈ પણ કાર્યક્રમો કરશે તો એ સમાજને સંદેશો આપતા હશે, નહીં કે સમાજને ગેરરસ્તે દોરતા હશે। એટલે મા બાપ, દીકરી, સમાજ, વહુ, બેટી અને પોતાની જવાબદારીઓ નિભાવતા કાર્યક્રમો અમે રજૂ કરશું અને આગામી દિવસોમાં પણ અમે સુંદર મજાનું સરપ્રાઈઝ ફિલ્મ પણ લાવી રહ્યા છીએ, એ પણ દીકરીઓ માટે બેસ્ટ રહેશે। नवरात्र यानी स्त्री सशक्तिकरण, महिला सशक्तिकरण और इस नवरात्र का आज प्रथम दिन है। तो प्रथम दिन में माता जी की जो शक्ति थी, ताकत थी माता जी की, माता जी ने असुरों का वध किया और इस संसार में न्याय और सत्य के लिए अपना समर्पण दिया। तो ये आज इस सशक्तिकरण के दिन पर अरुण कुमार निगम राइटर डायरेक्टर और परेश भाई पटेल प्रोड्यूसर, इन्होंने बेटिया 2 एक सॉन्ग आज लॉन्च किया है। ये सॉन्ग का संदेश है कि जो बेटी यानी माता जी का जन्म होता है उनको हमें आबाद रखना है और बेटी बचाओ बेटी पढ़ाओ का जो संदेश है सरकार का और लोगों का, इस संदेश को हम तभी आबाद रखेंगे जब हर बच्ची को हम न्याय देंगे, उनको जगह देंगे, उनको विकास में सबसे आगे रखेंगे, तभी हम इस नवरात्रि का पूरे 10 दिन के महिमा हम कर पाएंगे। और बेटी बचाओ इस सॉन्ग का जो संदेश है वो बेटियां सॉन्ग का जो पहला
सॉन्ग था उसका भी यही संदेश था। और आज ये दूसरा बेटियां बचाओ का जो सॉन्ग है, वो जो बेटियां की जो आवाज है, बच्चियों की पुकार है, हम उसका संदेश हर जन जन में फैलाना चाहते हैं। और इसलिए आपको आज ये सब कष्ट दिया है। और आज इस ऑफिस में प्रोड्यूसर साहब परेश पटेल जी और राइटर डायरेक्टर अरुण निकम और उनकी सारी टीम और सारी बच्चियां, खुद सब कलाकार हैं, और भावना बेन और सब लोगों ने अपनी कला और अपनी आवाज को इस नवरात्रि के मौके पर बेटियां बचाओ का संदेश लेकर हम आपके सामने उपस्थित हुए।